નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે પાઠ નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ આ પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે મુદ્દા નંબર 8.8 ઇનહેરિટન્સ ત્યાંથી આપણે આજે ચાલુ કરીશું. તો મિત્રો, મુદ્દા નંબર 8.8 ઇનહેરિટન્સ એટલે શું તે સમજાવતો મુદ્દો અહીં આપણને આપેલો છે. તો ચાલો હવે ત્યાંથી આપણે શરૂ કરીએ છીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનહેરિટન્સ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેનો નવો ક્લાસ બનાવવાની સગવડ આપે છે. એટલે કે મિત્રો, આ ઇનહેરિટન્સ એવું કરે છે કે જે જૂનો ક્લાસ તમારો છે તે તો એમનેમ જ રહેવા દે, પણ નવો ક્લાસ જે અત્યારે જે જૂનો ક્લાસ છે તેનો વિસ્તાર પામીને નવો ક્લાસ બનાવવાની સગવડ તમને આપે છે. ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ ધરાવતું મોડેલ છે. ઉદાહરણ તરીકે અહીંયા ક્લાસરૂમ એ રૂમ છે અને સ્ટુડન્ટ એ પર્સન છે, બરોબર? તો અહીં રૂમ અને પર્સન એ બંને જે ક્લાસ છે તે પેરેન્ટ ક્લાસ તરીકે ઓળખાય છે. અને પેરેન્ટ ક્લાસ એટલે કેવા ક્લાસ? તો કે પેરેન્ટ ક્લાસને સુપર ક્લાસ અથવા તો બેઝ ક્લાસ પણ કહેવાય છે. જ્યારે ક્લાસરૂમ અને સ્ટુડન્ટ આ બંને ચાઇલ્ડ ક્લાસ તરીકે ઓળખાય છે. અને ચાઇલ્ડ ક્લાસ એટલે કેવા ક્લાસ? તો કે ચાઇલ્ડ ક્લાસને સબ ક્લાસ અથવા તો એક્સટેન્ડેડ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે બે ક્લાસ વચ્ચે ઇઝ એ પ્રકારનો સંબંધ હોય ને ત્યારે આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કરીએ છીએ. ઇનહેરિટન્સમાં સામાન્ય ગુણધર્મો સુપર ક્લાસમાં રાખવામાં આવે છે, જ્યારે સબ ક્લાસ સુપર ક્લાસમાંથી બધા જ ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને મેથડ વારસામાં મેળવે છે. એટલે કે જે મુખ્ય ક્લાસની અંદર ઇન્સ્ટન્ટ ને વેરિયેબલ છે તે બધા તો સબ ક્લાસ પોતે મેળવી જ લે વારસાગત રીતે. તેમજ તેને પોતાના વધારાના વેરિયેબલ અને મેથડ હોય તે તો પાછા અલગ જ, પણ જે મુખ્ય ક્લાસ છે તેમાંથી સબ ક્લાસ વારસામાં ઇન્સ્ટન્સ અને વેરિયેબલ મેળવે છે. ત્યાર પછી આગળ જોઈએ. આ જ રીતે સબ ક્લાસ સુપર ક્લાસની બધી જ મેથડ વારસામાં મેળવે છે અને તેની પોતાની વધારાની મેથડ પણ હોય છે. જેમ ઇન્સ્ટન્સ અને વેરિયેબલમાં હતું એવું જ મેથડમાં પણ છે કે જે સુપર ક્લાસ એટલે કે મુખ્ય ક્લાસમાં જે કાંઈ મેથડો છે તે સબ ક્લાસ આપોઆપ વારસામાં મેળવી લે. અહીં સબ ક્લાસ એટલે કે ક્લાસરૂમ વધારાની મેથડ ધરાવે છે, જેમાં શો, ડિસ્પ્લે, ગેટ સીટ્સ તેના કન્સ્ટ્રક્ટરની મેથડો છે. આ બધી વધારાની મેથડ છે જે મુખ્ય ક્લાસમાં નથી, તે સિવાયની છે. અહીંયા આકૃતિ 8.12 માં ક્લાસ ડાયાગ્રામ તમને જોવા મળે છે, જેમાં ક્લાસ નામનો જે ક્લાસ છે, બરોબર છે, જે તેના રૂમ નામના પેરેન્ટ ક્લાસમાંથી આવેલો છે. અને અહીં તીર એ સબ ક્લાસ થી સુપર ક્લાસ તરફ જતું દેખાય છે. જો આ સબ ક્લાસ છે ક્લાસરૂમ, એ તીર ક્યાંથી જાય છે? તો કે સબ ક્લાસમાંથી જાય છે સુપર ક્લાસ સુધી. આવી રીતે પસાર થાય છે. એટલે કે રૂમ છે એ મુખ્ય ક્લાસ છે, જ્યારે ક્લાસરૂમ છે તે એનો સબ ક્લાસ છે એવું સાબિત થાય, બરોબર? આગળ જોઈએ. આ બધા જે છે ઇન્સ્ટન્સ અને વેરિયેબલ એ તો આપોઆપ જ સબ ક્લાસ સુપર ક્લાસમાંથી મેળવે છે. એ ઉપરાંત એના બે વેરિયેબલ છે, જે n બેન્ચીસ અને n સીટ્સ બેન્ચ, એ તો પાછા અલગ જ છે. જ્યારે સબ ક્લાસને ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સિએટ થાય છે
ત્યારે ઇનહેરિટ થયેલા સાથે તેના બધા એટ્રીબ્યુટને મેમરી ફાળવવામાં આવે છે. અને આકૃતિ 8.13 માં સુપર ક્લાસ રૂમ અને સબ ક્લાસ ક્લાસરૂમ એના ઇન્સ્ટન્સ દર્શાવેલા છે, જે આપણને જોવા મળે છે. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્લાસરૂમ R1 અને ક્લાસ છે ક્લાસરૂમ અને માત્ર રૂમ, આ બંનેના તમને ઇન્સ્ટન્સ જોવા મળે છે. અહીંયા ઇન્સ્ટન્સ તરીકે લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ જ છે. જ્યારે આપણે કીધું હતું તે મુજબ ઇન્સ્ટન્સ અને વેરિયેબલ આપોઆપ સબ ક્લાસમાં આવે છે, તો લેન્થ, વિડ્થ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ તો છે જ, પણ એને પોતાના બે ઇન્સ્ટન્સ પણ છે, n બેન્ચીસ અને n સીટ્સ બેન્ચ. તો સુપર ક્લાસ અને સબ ક્લાસના ઇન્સ્ટન્સ આપણે આકૃતિ દ્વારા જોવા મળે છે. જાવામાં સબ ક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં ચાવીરૂપ શબ્દ એક્સટેન્ડ્સ વાપરવામાં આવે છે. હયાત ક્લાસ જે આપણો આપેલો છે રૂમ, એનો ઉપયોગ કરીને સબ ક્લાસ ક્લાસરૂમ બનાવવા માટેના પ્રોગ્રામ કોડ લિસ્ટિંગ 2 તથા કોડ લિસ્ટિંગ 3 તમને આના પછીના પેજમાં જોશું આપણે આગળ. તો દોસ્તો અહીંયા તમને જે જોવા મળે છે કોડ લિસ્ટિંગ 2, એ પેરેન્ટ્સ ક્લાસ તરીકે જે રૂમ ક્લાસ આપણે ડિફાઇન કરેલો છે તે તમે અહીં જોઈ શકો છો. એનું કોડ લિસ્ટિંગ તમને અહીં જોવા મળે છે, અને એ કોડ લિસ્ટિંગ મેં અહીંયા લખીને રાખેલું છે ક્લાસ કરીને રૂમ નામનું. બરોબર, અહીંયા તમને એ જ આખું કોડ લિસ્ટિંગ જોવા મળે છે. પણ મિત્રો અત્યારે આપણે room1 નામથી તે ફાઇલને સેવ પણ કરી નાખેલ છે, પણ છતાં પણ તે રન નહીં થાય, કારણ કે આમાં જે મેઇન મેથડ છે તે ઘોષિત કરેલી નથી. એ ઘોષિત આપણે ત્યારે કરશું જ્યારે ક્લાસ કોડ લિસ્ટિંગ 2, કોડ લિસ્ટિંગ 3 અને ઇનહેરિટન્સ નું જે આખો પ્રોગ્રામ છે તે ત્રણેય પ્રોગ્રામ ભેગા થશે, ત્યાર પછી આપણે એને રન કરશું. બરોબર, અત્યારે આ માત્ર કોડ લિસ્ટિંગ હું તમને બતાવું છું. તો અહીંયા આપણને આખું કોડ લિસ્ટિંગ આપેલું છે ઇનહેરિટન્સ ના ઉપયોગનું ઉદાહરણ, કે જેમાં મુખ્ય ક્લાસ રૂમ માટે આપણે આટલું કોડ લિસ્ટિંગ લખેલું છે તે તમને જોવા મળે છે. ત્યાર પછીનું પેજ જોઈએ. ત્યાર પછીના પેજમાં કોડ લિસ્ટિંગ 3 જોવા મળે છે, કે જે સબ ક્લાસ અને ક્લાસરૂમ એક્સટેન્ડ રૂમ તરીકે ઓળખાય છે તે મુજબનું છે. જે સબ ક્લાસ છે, બરોબર, ચાઇલ્ડ ક્લાસ જેને આપણે કહીએ, અને એમાં જે n બેન્ચીસ, n સીટ્સ બેન્ચ જેની આપણે ઇન્ટીજર ધારેલા છે તે અહીંયા જોવા મળે છે તમને સ્ક્રિપ્ટમાં. અને આ જે આખી કોડ લિસ્ટિંગ લખેલું છે, એટલે કે સ્ક્રિપ્ટ લખેલી છે, તે સ્ક્રિપ્ટ અહીંયા આપણે ક્લાસરૂમ એક્સટેન્ડ રૂમ તરીકે અહીંયા પણ તમને જોવા મળે છે. બરોબર, પણ મિત્રો આને પણ મેઇન મેથડ ઘોષિત નથી કરેલી, તો મેં તમને હમણાં જ કીધું એ મુજબ આની મેઇન મેથડ તમને ઇનહેરિટન્સ જે પ્રોગ્રામ આપણે આગળ જોશું ત્યારે તમને આખું પ્રોગ્રામ રન કરીને જોવા મળશે. આમાં જોઈએ કે આમાં શું કહેવા માંગે છે કોડ લિસ્ટિંગમાં. તો સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટર સબ ક્લાસમાં વારસામાં આવતા ન હોવાથી સુપર ક્લાસના કન્સ્ટ્રક્ટરને કોલ કરવા માટે સબ ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં એક ચાવીરૂપ શબ્દ સુપર વાપરેલો છે. જો અહીંયા તમને એ શબ્દ જોવા મળશે સુપર, એ આપણે જે કોડ લિસ્ટિંગ લખેલું છે તેમાં પણ તમને અહીં જોવા મળશે સુપર. જ્યારે સુપર ક્લાસ અને સબ ક્લાસ બંનેમાં એક સમાન સિગ્નેચરની મેથડ હોય ત્યારે સુપર ક્લાસ મેથડની સબ ક્લાસમાં ઉપેક્ષા કરવામાં આવે છે,
અને અહીં સબ ક્લાસની ડિસ્પ્લે મેથડ સુપર ક્લાસની ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરે છે. જ્યારે આપણે સુપર ક્લાસની આવી મેથડનો ઉલ્લેખ કરીએ ત્યારે આપણે ચાવીરૂપ શબ્દ સુપર સાથે ડોટ પ્રક્રિયા અને મેથડનું નામ વાપરવું જોઈએ. દાખલા તરીકે સુપર ડોટ ડિસ્પ્લે, તો તે મેથડ બરોબર લાગુ પડે, નહીતર લાગુ પડે નહીં, કે જે આપણને અહીંયા પણ જોવા મળે છે સુપર ડોટ ડિસ્પ્લે. અને તે જ વસ્તુને આપણે કોડ લિસ્ટિંગમાં પણ જોઈ શકીએ છીએ, સુપર ડોટ ડિસ્પ્લે. અહીંયા કોડ લિસ્ટિંગ 4 માં રૂમ અને ક્લાસના ઉપયોગ સાથેનો પ્રોગ્રામ દર્શાવેલો છે, જે આના પછીના પેજમાં તમને જોવા મળે છે. અહીંયા દોસ્તો આપણને કોડ લિસ્ટિંગ 4 જોવા મળે છે, કે જે રૂમ અને ક્લાસરૂમના ઉપયોગ સાથેનો પ્રોગ્રામ દર્શાવતો કોડ લિસ્ટિંગ જોવા મળે છે. બરોબર, અહીંયા દર્શાવેલો છે. પણ આ માત્ર આટલું લખી લેવાથી નહીં થાય, પણ જે કોડ લિસ્ટિંગ 2 અને 3 લખેલું છે તે બંનેને ભેગા કરીને ઇનહેરિટન્સ નામથી સેવ કરવામાં આવશે. આ 3 એ 3 આપણે કોડ લિસ્ટિંગ લખવા પડે. જો તમારે લખેલા પ્રોગ્રામનો યોગ્ય જવાબ જોતો હોય, આઉટપુટ મેળવવું હોય, તો તમારે કોડ લિસ્ટિંગ 2, કોડ લિસ્ટિંગ 3 અને કોડ લિસ્ટિંગ 4 આ ત્રણેયને ભેગા કરીને પછી ઇનહેરિટન્સ નામથી સેવ કરીને, આપણે ઇનહેરિટન્સ નામ એટલા માટે આપણે આપવું પડે કે જો અહીંયા મેઇન મેથડ આપણે ઘોષિત કરેલી છે અને મેઇન મેથડનો જે ક્લાસ છે તે છે ઇનહેરિટન્સ, એટલે અહીંયા જે નામ તમને જોવા મળે તે જ નામ તમારે ફરજિયાત ફાઇલના નામમાં સેવ કરવું પડે. બરોબર, તો જો અહીં આપણે શું જોઈ શકીએ, તો કે સુપર ક્લાસ અને સબ ક્લાસ બંનેના ઓબ્જેક્ટ બનાવેલા છે, તથા બધા જ ઇન્સ્ટન્સ વેરિયેબલ અને મેથડ સુપર ક્લાસમાંથી સબ ક્લાસમાં ઇનહેરિટ થાય છે. બરોબર, હવે કોડ લિસ્ટિંગ 2, 3 અને 4 ને ભેગા કરીને જો આપણે પ્રોગ્રામ બનાવશું તો એનો જવાબ ચોક્કસપણે આપણને નીચે બતાવ્યા પ્રમાણે, એટલે કે અહીંયા જે તમને સ્ક્રીનશોટ જોવા મળે છે તે સ્ક્રીનશોટ મુજબ તમને એનો જવાબ ચોક્કસપણે જોવા મળશે. આ રીતનો આન્સર તમને મળશે કે લેન્થ 20, 15, હાઇટ 10, લેન્થ 20, વિડ્થ 15, હાઇટ 10 ટુ વિન્ડોઝ, પછી વરી પાછી લેન્થ 30, વિડ્થ 20, હાઇટ 12 અને વિન્ડોઝ 3, બેન્ચીસ 21, સીટ્સ પર બેન્ચ 3 સ્ટુડન્ટ, ટોટલ સીટ્સ ઇન એ ક્લાસ 63 અને એરિયા ઓફ ક્લાસરૂમ 1 ઇઝ અહીંયા તમને જોવા મળે 600 સ્ક્વેર ફૂટ બતાવે છે. આ આખી ડિટેલ જે છે એ તમને વ્યવસ્થિત રીતે જોવા મળી જશે. બરોબર, તો ચાલો મિત્રો હવે આ પ્રોગ્રામ ત્રણેય આપણે ભેગા કરીને આપણે અહીંયા સાઇટ એડિટરમાં જોઈએ. આમ જોવા જાય તો આ ત્રણેય અહીંયા ભેગા કરેલા છે, જેમાં ક્લાસરૂમ માટેનું જે છે કોડ લિસ્ટિંગ એ આટલું છે, જે આપણે કોપી કરીને પેલા ક્લાસ તરીકે જે રૂમ હતું મેઇન જે પેરેન્ટ ક્લાસ તે લેવાનું રહેશે. ત્યાર પછી ક્લાસ કરીને ક્લાસરૂમ એક્સટેન્ડ્સ રૂમ તરીકે જે આપણે સબ ક્લાસ છે તે, અને ત્યાર પછી જે અહીંયા કોડ લિસ્ટિંગ તમને જોવા મળે છે આવડું આ કોડ લિસ્ટિંગ 4 તે તમારે સૌથી નીચે છેલ્લે લખવાનું રહેશે. અને લખતી વખતે પ્રોગ્રામ બનાવતી વખતે એક ખાસ વાતની એ કાળજી રાખવાની મિત્રો, કે તમે જે પ્રોગ્રામ બનાવો છો તે પ્રોગ્રામ એની અંદર માત્ર એક ખાલી પોઈન્ટની ભૂલ હશે, અલ્પ વિરામની ભૂલ હશે, પોઈન્ટની ભૂલ હશે, કોલન કરતા ભૂલી ગયા, સેમિકોલન કરતા, જ્યાં પણ જેની જરૂર હોય અને એકાદો અક્ષર, દાખલા તરીકે અહીં આપણે વેરિયેબલ ઘોષિત કરવા ટાણે જ
લેન્થમાંથી n નીકળી ગયો હોય, મતલબ કે n કરતા જ આપણે ભૂલી ગયા ને બાકી બધી જગ્યાએ n કર્યો હોય, એટલે આપણો વેરિયેબલ જ ખોટો ઘોષિત થયો, સ્પેલિંગમાં ભૂલ થાય તો તમને આખો પ્રોગ્રામ હેરાન કરશે. તમે જ્યારે કમ્પાઇલ કરશો ત્યારે એરર બતાવશે, કારણ કે એરર પણ બધી જાજી બધી આવે, કારણ કે લેન્થનો ઉપયોગ જ્યાં જ્યાં કર્યો હશે ત્યાં આપણને ભૂલ બતાવે. એવી રીતે કોઈ પણ સ્પેલિંગમાં ભૂલ થાય તો તમારે ચોક્કસપણે ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક સ્ક્રિપ્ટ લખી અને એને સેવ કરવી પડશે. તો અહીંયા આપણે આ ત્રણેય જે કોડ લિસ્ટિંગ 2, 3 અને 4 ભેગી કરેલી છે જે તમને અહીં જોવા મળે છે. આવડો મોટો બધો પ્રોગ્રામ અહીંયા જોવા મળે છે. હવે આપણે મિત્રો આ પ્રોગ્રામને રન કરીશું, એટલે કે કમ્પાઇલ કરીએ પહેલા. જો કમ્પાઇલ કરતી વખતે કોઈ ભૂલ દર્શાવે તો તરત જ એ તમને એરર સાથે અહીં બતાવી દે, પણ અત્યારે કોઈ એરર છે નહીં, બરોબર. તો આપણે કમ્પાઇલ કરીને ગો કરી દઈએ. F5 શોર્ટકટ કી છે, એટલે તરત જ તમને એનું જે આઉટપુટ હમણાં આપણે જોતા હતા તે મુજબનું અહીંથી જોવા મળી જાય, બરોબર. આ આઉટપુટ આપણને અહીં જોવા મળે છે, જે આપણને અહીંયા દર્શાવેલું છે તે પ્રકારનું જ આઉટપુટ છે. તમે તમારા પુસ્તકમાં જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે તે આઉટપુટ આ મુજબનું જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રોગ્રામ બનાવી લીધો. કુલ વિન્ડોઝની સંખ્યા 9, કુલ 9 બારી છે અને ટોટલ સીટ્સ ઇન એ ક્લાસ, આ બધી જ આખી ડિટેલ જે છે એ તમને અહીં જોવા મળે છે. ચાલો હવે ત્યાર પછી આપણે આગળ અભ્યાસ ચાલુ રાખીએ. તો એના માટે ત્યાર પછીનું પેજ આપણે લઈએ. સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર, મુદ્દા નંબર 8.8.1 સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બરની વાત કરવાની છે. તો કે આગળના ઉદાહરણમાં જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે, પરંતુ આ એટ્રીબ્યુટ સબ ક્લાસના પણ છે, છતાં પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા મેથડ તેના સબ ક્લાસમાં પણ વિઝિબલ થતા નથી, બરોબર. એ રીતે થઈ છે. તો કેવી રીતે? તો નીચે જણાવ્યા પ્રમાણે કોડ લિસ્ટિંગ 2 માં ઇન્સ્ટન્સ વેરિયેબલને ઘોષિત કરવાના વિધાનમાં તેને પ્રાઇવેટ બનાવો અને આકૃતિ 8.15 માં દર્શાવ્યા પ્રમાણે તેના આઉટપુટમાં એરર આવી તેનું નિરીક્ષણ કરો. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો કે આપણને જે મુજબ કીધું એમ કોડ લિસ્ટિંગ 2 માં, એટલે કે બીજું મતલબ કે જે મુખ્ય પેરેન્ટ ક્લાસ છે તેની જ વાત છે. એ પેરેન્ટ ક્લાસમાં તમારે રૂમ કરીને જે ફ્લોટ, લેન્થ, વિડ્થ અને હાઇટ આપેલી છે અને બાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ છે, એને આપણે પ્રાઇવેટ કરી દઈએ, જેથી કરીને તેમાં આપણને આ પ્રકારની એરર બતાવશે, બરોબર, કે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રૂમ, એ પ્રકારની એરર જોવા મળે છે. તો ચાલો હવે આપણે અહીંયાથી સૌથી પહેલા તો જે આઉટપુટ અહીં જોવા મળે છે એને ક્લિયર કરી નાખશું. તો દોસ્તો અહીંયા આપણે પ્રાઇવેટ પછી ફ્લોટ કરીને લેન્થ, વિડ્થ અને હાઇટ અને પ્રાઇવેટ કરીને બાઇટ, નંબર ઓફ વિન્ડોઝ, આ બે વિધાનમાં આપણે પ્રાઇવેટ લગાવી દીધું છે. હવે જો આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરવા જઈએ એટલે તરત જ આપણને એરર બતાવે, અને અહીંયા જે ઇનહેરિટન્સ ડોટ જાવા કરીને જે આ 50 આપેલા છે મિત્રો, એ 50 શું છે? તો કે એક
લીટીની સંખ્યા બતાવે છે કે 50મી લીટીમાં એરર છે એ તમને બતાવે. એટલે તમે અહીંથી 1 થી ગણતા ગણતા 50મી લીટીએ પહોંચો એટલે તમને એરર સામે આવી જાય. અને આમ પણ કઈ લીટીમાં એરર છે એ આખું વાક્ય તમે અહીં જોશો તો તમને ખ્યાલ આવી જ જશે. એટલે તરત જ એમાં લખેલું છે કે લેન્થ હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રૂમ. એ જ રીતે width હેઝ પ્રાઇવેટ એક્સેસ ઇન રૂમ. એ પ્રકારની બે એરર દર્શાવતો મેસેજ તમને અહીંયા જવાબ એટલે કે આઉટપુટના બોક્સમાં જોવા મળે છે. બરોબર, એ જ વસ્તુ અહીંયા પણ તમને જોવા મળે છે, લેન્થ અને width ની એરર જે તમને અહીંયા દેખાય છે. હવે યાદ રાખો કે આ પ્રાઇવેટ મેમ્બરને અન્ય જગ્યાએ ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ એટલે કે ગેટર અને સેટર મેથડનો ઉપયોગ કરવો પડે તો આપણે એને અન્ય જગ્યાએ એક્સેસ કરી શકીએ. બરોબર, ઉપલબ્ધ બનાવી શકીએ. તો ચાલો હવે ત્યાર પછી છે મુદ્દા નંબર 8.2 સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર. સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર ઇનહેરિટેડ સબક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય છે. નીચે જણાવ્યા પ્રમાણે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને બદલીને પ્રોટેક્ટેડ કરી બદલાયેલા કોડનો અમલ કરતા આકૃતિ 8.14 જેવું જ પરિણામ મળે છે જે તમને અહીં જોવા મળશે. આની પહેલા આપણે આકૃતિ 8.14 જોયું હતું, એમાં જે રીતનું પરિણામ જોવા મળતું હતું તે જ રીતે આપણે પરિણામ જોઈ શકીએ છીએ. આ પ્રકારનું પરિણામ તમને જોવા મળે છે. બરોબર, આ રીતનું પરિણામ એટલે કે આકૃતિ 8.14 નું પરિણામ તમને જોવા મળે જો પ્રોટેક્ટેડ તમે કરેલું હોય તો. એટલે એમાં કઈ જાજો ફરક છે નહીં. આ રીતે તમારે ચેન્જ કરવો પડે. જ્યાં અત્યારે આપણે આ પ્રાઇવેટ શબ્દનો યુઝ કરેલ છે પ્રાઇવેટ, એની બદલે પ્રોટેક્ટેડ કરી નાખવું પડે. પ્રોટેક્ટેડ ફ્લોટ પછી લેન્થ વિડ્થ હાઇટ અને પ્રોટેક્ટેડ બાય નંબર ઓફ વિન્ડોઝ. ત્યાર પછી છે મુદ્દા નંબર 8.9 કમ્પોઝિશન અને એગ્રીગેશન શું છે? તો કે કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે કે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ એ પ્રકારનો સંબંધ રચે છે. દાખલા તરીકે જો આપણે લાઇબ્રેરી નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ તો તેને એક રીડિંગ રૂમ એટલે કે વાંચન ખંડ હોય છે. બરોબર, અહીં રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે અને આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય. બરોબર, કે જ્યારે કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ કરે ત્યારે તે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. અને હવે ક્લાસ અને ઓબ્જેક્ટના અન્ય ઉદાહરણો જોઈએ. આકૃતિ 8.10 એમાં પેલું છે દરેક વ્યક્તિનું નામ અને એડ્રેસ હોય છે. અહીં નામ ક્લાસ નેમમાં છે જેને ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એમ 3 એટ્રીબ્યુટ મળે છે. આપણી અટક, આપણું નામ અને પપ્પાનું નામ, આ 3 એટ્રીબ્યુટ એને હોય નેમમાં. તે જ પ્રમાણે એડ્રેસ ક્લાસ એડ્રેસમાં છે જેના એટ્રીબ્યુટ હાઉસ નંબર, એપાર્ટમેન્ટ, સોસાયટી નેમ, એરિયા, સિટી, સ્ટેટ, કન્ટ્રી અને પિનકોડ, આટલા એના એટ્રીબ્યુટ હોય છે. અને કારને સ્ટેરિંગ, વ્હીલ્સ અને એન્જિન હોય. અહીં સ્ટેરિંગ ક્લાસ સ્ટેરિંગમાં છે, વ્હીલ ક્લાસ વ્હીલમાં છે અને એન્જિન ક્લાસ એન્જિનમાં છે. તથા ક્લાસ કારના આ ત્રણેય એટ્રીબ્યુટ છે.
કાર નામનો જો ક્લાસ ઘોષિત કરવામાં આવે તો એમાં સ્ટેરિંગ, વ્હીલ અને એન્જિન આ ત્રણેય એના એટ્રીબ્યુટ કહેવાય. ત્યાર પછીનું પેજ જોઈએ. હવે આપણે નીચે જણાવેલ એટ્રીબ્યુટ સાથેનો ક્લાસ લાઇબ્રેરી બનાવીએ. બરોબર, એક લાઇબ્રેરી નામનું આપણે એક ક્લાસ ઘોષિત કરવો છે, જેમાં નંબર ઓફ બુક્સ એ ઇન્ટીજર પ્રકારેનો ડેટા ટાઈપ રાખેલો છે. એન મેગેઝિન્સ એ પણ ઇન્ટીજર કે જે પુસ્તકાલયમાં લવાજમ ભરેલા સામયિકોની સંખ્યા. નંબર ઓફ ન્યૂઝપેપર એ પણ ડેટા ટાઈપ એનું ઇન્ટીજર છે અને પુસ્તકાલયમાં લવાજમ ભરેલા વર્તમાન પત્રોની સંખ્યા. અને રીડિંગ રૂમ કે જે રૂમ ક્લાસ ટાઈપનો એટ્રીબ્યુટ રીડિંગ રૂમ છે. તો દોસ્તો અહીંયા કોડ લિસ્ટિંગ 5 માં રૂમ અને લાઇબ્રેરી નામના ક્લાસ બનાવવાનો કોડ અને તેનો કન્ટેનર ડોટ જાવા નામના વિનિયોગમાં ઉપલબ્ધ દર્શાવેલો છે. બરોબર છે. તો અહીંયા આખું કોડ લિસ્ટિંગ 5 કમ્પોઝિશન અને એગ્રીગેશનનું ઉદાહરણ આપણને જોવા મળે છે. તેનો કોડ લિસ્ટિંગ માત્ર આટલું જ નથી મિત્રો, આના પછીના પેજમાં પણ આપણને કોડ લિસ્ટિંગ જોવા મળે છે. બરોબર, એટલે આના પછીનું પેજ પણ આપણે ઓપન કરીએ. આટલું કોડ લિસ્ટિંગ છે, જેમાં બે ક્લાસ છે, જે એક છે લાઇબ્રેરી અને બીજું છે કન્ટેનર. આ બે ક્લાસનો ઉપયોગ કરવાનો છે અને આખો એક પ્રોગ્રામ ક્રિએટ કરવાનો છે. બરોબર, તો તે કઈ રીતે થાય છે તે હું તમને સમજાવું અને આપણે તે ક્લાસ પણ ઘોષિત કરીને એનો અમલ આપણે કરવાનો થાય છે. બરોબર, તો કેવી રીતે તેની વાત કરી દઉં. સૌથી પહેલા અહીંયા કોડ લિસ્ટિંગ કન્ટેનર ડોટ જાવા નામથી સેવ છે, જેમાં બે ક્લાસ ઓલરેડી ઘોષિત કરેલા છે. જેમાં પહેલો છે રૂમ ક્લાસ, એક મુખ્ય ક્લાસ છે, અને લાઇબ્રેરી ક્લાસ જે છે એ સબ ક્લાસ છે. અને એ બંનેને જોડતો એટલે કે આ કન્ટેનર ક્લાસ તમને ત્રીજો ક્લાસ તરીકે અહીં બતાવેલો છે. આખું કોડ લિસ્ટિંગ તમે અહીં જોઈ શકો છો. અને જો આનું આઉટપુટ આપણે મેળવીએ તો કંઈક આવા પ્રકારનું આવશે. પ્રોટેક્ટેડ કરીને જ બનાવેલું છે. પહેલા આપણે આઉટપુટ ક્લિયર કરી દઈએ અને ફરી વખત કમ્પાઇલ કરીએ આ પ્રોગ્રામને. કમ્પાઇલેશનમાં જો ભૂલ હોય તો તરત જ એરર, હમણાં જેમ આપણને ઇનહેરિટન્સમાં ભૂલ બતાવેલી હતી તો તે પ્રકારની ભૂલ આપણને ચોક્કસપણે એરરના સ્વરૂપમાં જોવા મળે. પણ ભૂલ નથી એટલે તરત જ અહીંયા જે રન કરવા જઈએ, આપણે કમ્પાઇલ કરીએ ત્યારે કોડ લિસ્ટિંગ 0 આવે છે. બરોબર, એક્ઝિટ કોડ 0. તો એનો અર્થ એવો કે કોઈ ભૂલ છે નહીં. અને જો હવે અહીં ગો ઉપર ક્લિક કરી દઈએ અથવા F5 શોર્ટકટ કી દબાવીએ તો તરત જ પેલા જે આપણે રૂમ નામનો ક્લાસ ઘોષિત કરેલ છે એની લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝની સંખ્યા આવે. ત્યાર પછી લાઇબ્રેરીની ડિટેલમાં બુક્સ કેટલી છે તો કે 300 બુક્સ છે. એમાં સબસ્ક્રાઇબ્ડ મેગેઝિન 20 છે અને 5 ન્યૂઝપેપર છે અને એક રીડિંગ રૂમ પણ છે. અને ત્યાર પછી જે ક્લાસ લાઇબ્રેરીની વાત, ક્લાસ કન્ટેનરની વાત કરવામાં આવે છે એની ડિટેલ તમને અહીં જોવા મળે છે. બરોબર, તો મિત્રો આખા પ્રોગ્રામમાં જે અગત્યની વાત છે તે શું છે? મહત્વની વાત, તો એમાંનું પહેલી વાત એ મહત્વની છે કે ક્લાસ જે છે આપણે કન્ટેનરની મેઇન મેથડમાં ક્લાસ લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ lib 4 ચલ સાથે કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવ્યો છે. જે લાઇબ્રેરી નામનો lib ક્લાસ છે જે એ 4 કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવવામાં આવેલું છે. બરોબર, પછી બીજું મતલબ કે ક્લાસ લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે ઓબ્જેક્ટ lib નો ઉપયોગ કરીને ઇન્વોક કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો છે ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસ રૂમનો જ એક એટ્રીબ્યુટ છે. 4 ચલ સાથેના કન્સ્ટ્રક્ટરમાં
ક્લાસરૂમની છેલ્લી ચલ આર નો ઉપયોગ કરેલ છે. અહીંયા એક આપણને છેલ્લી ચલ તરીકે આર આપણે વાપરેલી છે. જ્યાં LIB નો ઉપયોગ કરેલો છે આપણે lib.display, પણ છેલ્લી ચલ તરીકે આર આપણે વાપરેલી છે. આ છે આર, રીડિંગ રૂમ આર. રીડિંગ રૂમ ઇક્વલ ટુ આર વાપરીને રૂમના એટ્રીબ્યુટને કિંમતો અસાઇન કરેલી છે. ડિસ્પ્લે મેથડ વ્યાખ્યાયિત કરેલ છે જે આપણને જોવા મળે છે. અને રીડિંગ રૂમ ડોટ ડિસ્પ્લે એવી રીતની આપણે એક મેથડ અહીંયા ઘોષિત કરેલી છે. એના દ્વારા રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરેલ છે. અને અહીં લાઇબ્રેરી અને રૂમ વચ્ચે ઇઝ એ સંબંધ નથી, પણ હેઝ એ સંબંધ છે. ઇઝ એ સંબંધ છે નહીં. બરોબર, આ એક ખાસ ધ્યાનમાં રાખીને આપણે પ્રેક્ટિકલ કરવાનું રહે. તો અહીંયા તમને આપેલો જે પ્રોગ્રામ છે તે આખો પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે તેના આઉટપુટ સાથે તમને અહીં જોવા મળે છે. મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખજો, કાળજી રાખજો કે સ્ક્રિપ્ટ લખતી વખતે એકદમ શાંત મગજે તમે સ્ક્રિપ્ટ લખજો, જેથી કરીને કોઈ પૂર્ણ વિરામ, અલ્પવિરામ જેવી ભૂલ પણ, કોલન, સેમિકોલન જેવી ભૂલ પણ તમને આખા પ્રોગ્રામને ફરી વખત લખવા ઉપર મજબૂર કરી દે. કારણ કે તમે ભૂલ શોધો છો, તમને ભૂલ નથી દેખાતી. બરોબર, અને પ્રોગ્રામ રન કરો છો તો પ્રોગ્રામનો જવાબ આવતો નથી. આવું પણ ઘણી વખત થતું હશે. તો ખાસ કાળજીપૂર્વક આપણે આપણા પ્રોગ્રામને રન કરવાનો પ્રયત્ન કરશું. પ્રોગ્રામ લખશું ત્યારે જ એટલી બધી કાળજી રાખશું. અને જાવાસ્ક્રિપ્ટ એક કેસ સેન્સિટિવ છે, એટલે ખાસ કરીને તેમાં પુસ્તકની અંદર આપેલા કેપિટલ અક્ષરને કેપિટલ લખવો, સ્મોલ અક્ષર હોય તો સ્મોલ લખવો ફરજિયાત. અને જે ડબલ કોમાની અંદર જે લખેલું આવે છે મિત્રો, ડબલ કોમામાં તમે જે લખો છો તે કેપિટલ લખો કે સ્મોલ લખો, એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. બરોબર, પણ જે ડબલ કોમાની બહારનું છે, કૌંસમાં એમનેમ આપેલું હોય, એને તો ફરજિયાત તમે જે ઘોષિત કરેલો ચલ હોય તે મુજબ જ તમારે લખવું પડશે. જેમ કે લેન્થ છે તો લેન્થ નો સ્પેલિંગ અહીંયા તમે જે રીતે ડિફાઇન કરેલો છે અહીંયા, તો તે જ રીતે બધામાં હોવો જોઈએ. પણ જો લેન્થના સ્પેલિંગમાં ક્યાંક કઈક ભૂલ રહી ગઈ હશે, લેન્થના સ્પેલિંગમાં LEGTH કરી નાખ્યું, એન બાકી રહી ગયો, તો આપણને એનો પ્રોપર આન્સર મળશે નહીં. વિડ્થના સ્પેલિંગમાં WITH થઈ ગયું, ડી ભૂલાઈ ગયો. એટલે મેઇન જ્યાં વેરિયેબલ આપણે ઘોષિત કરવા જઈ રહ્યા છે, ચલ ઘોષિત કરવા, તે ચલ ઘોષિત કરવામાં સ્પેલિંગ જુદો છે ને અહીંયા બધી આખી સ્ક્રિપ્ટમાં પણ જુદો લખેલ છે, તો તમારો ક્યારેય જવાબ સાચો પડશે નહીં અને આન્સર જ નહીં આવે. તમે ગમે એવો પ્રયત્ન કરશો ને તો પણ નહીં આવે. એટલે ખાસ એની કાળજી રાખીને તમારે આગળ વધવું પડશે. તો આ સાથે મિત્રો આપણો પાઠ નંબર 8 જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ અહીં પૂર્ણ થાય છે. અને આવતા વિડિયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ, આપણે પાઠ નંબર 9 એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, એટલે આવતા વિડિયો લેક્ચરમાં આપણે પાઠ નંબર 9 શરૂ કરશું. તો અત્યારે આપણે આપણો વિડિયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણો પાઠ પણ પૂર્ણ થઈ ગયો છે. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.